સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદમાં સિરિયલ કિલર ભુવાનું મોત થઈ ગયું છે। સરખેજ પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ દરમિયાન ભુવા નવલસિંહ ચાવડાની તબિયત લથડતા મૃત્યુ થયું। તાંત્રિક વિધિના બહાને આરોપી ભુવાએ 12 હત્યા કરી હતી। ભુવાની ઓળખ આપીને આરોપી નવલસિંહ ચાવડા લોકોને છેતરતો હતો। એકના 4 ગણા કરી આપવાની લાલચ આપીને લોકોને શિકાર બનાવતો હતો। વિધિના બહાને બોલાવીને જે તે વ્યક્તિને આલ્કોહોલ અથવા પાણીમાં સોડિયમ નાઇટ્રેટ નાખીને પીવડાવી અને તેને મોતને ઘાટ ઉતારતો હતો। ઝેરી પીણું પીધા બાદ વ્યક્તિ મૃત્યુ પામતો હતો અને મૃતક પાસે હોય તે રોકડ રૂપિયા સહિતનો મુદ્દામાલ લઈને તે ફરાર થઈ જતો હતો। કપડામાં કલર કરવા માટે વપરાતા સોડિયમ નાઇટ્રેટને ભુવો નવલસિંહ સુરેન્દ્રનગરમાંથી લાવતો હતો અને મહત્વનું છે કે ચાંગોદરમાં એક ફેક્ટરીના માલિક અભિજીતસિંહ રાજપૂતને 15 લાખના રોકાણ પર 4 ગણા કરી આપવાની લાલચ આપી હતી અને ભુવાએ 1 ડિસેમ્બરે ફેક્ટરી માલિકને સનાથલ ચોકડી પાસે બોલાવ્યો હતો। ત્યારબાદ પ્રવાહીમાં સોડિયમ નાઇટ્રેટ નાખીને પીવડાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો। ફેક્ટરી માલિકની હત્યા બાદ ભુવો રૂપિયા લઈને ભાગવાની ફિરાકમાં હતો। જો કે ફેક્ટરી માલિકનો જીવ બચી ગયો અને તેની ફરિયાદના આધારે પોલીસે ભુવા નવલસિંહની ધરપકડ કરી હતી। આરોપી 10 ડિસેમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર હતો। ભુવાએ 12 હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત પણ કરી હતી, જેમાંથી 3 હત્યા પોતાના જ પરિવારના સભ્યોની કરી હતી, જ્યારે સુરેન્દ્રનગરમાં 3, રાજકોટમાં 1, અંજારમાં 1, વાંકાનેરમાં 1 મર્ડર કર્યા હતા। ઉંમર 42 વર્ષ જેવી હતી। એની અટક 3 તારીખને રાત્રે 1 વાગ્યા આસપાસ કરેલી હતી। આમાં 7 દિવસની રિમાન્ડ ઉપર હતા 10 તારીખ સુધી। તપાસમાં એમનો 12 જેટલા મર્ડરની કબૂલિયાત કરેલી છે। આમાં વિભિન્ન જેમ કે 3 ગુના જો છે રાજકોટમાં છે, 3 સુરેન્દ્રનગરમાં, 1 આપના અસલાલીમાં છે, એમને ફેટલ દાખલ થયેલ છે, 1 એન્જારમાં, બીજા 3 પરિવારવાળા જણા હતા। આ નવલસિંહ ચાવડા સોડિયમ નાઇટ્રેટ જેવું કેમિકલનો ઉપયોગ કરે છે। સોડિયમ નાઇટ્રેટને પાણીમાં કે શરાબમાં ગોલી જાય અને એમનો જો વિક્ટિમ છે એનો પીવડાવી દે, વિક્ટિમ 15 से 20 મિનિટમાં બેફાન થઈ જાય અને હાર્ટ એટેકનું પીએમમાં આવી જશે।